હા મજા આવી ગઈ ઓ ભાગી લગન કરી આજ તો આ હા હા કરવા છે ને ભાગી લગન એલા તારી જાતના મને અહીંયા બીક લાગે છે હરખી રીતની અને તું ઊભો ઊભો ડિસ્કો કરસ. અરે તારા બાપ કીધું ને આપણે પ્રેમ કરી છી અને મુંબઈ જઈને ભાગીને લગન કરવાના છે તો ડિસ્કો જ કરું ને. ઈ બધું તારું હાસું પણ ઈ નો ભૂલ કે હું સરપંચની છોડીશું. હવારમાં વેલા 100 વાગ્યાની ઘર બહાર નીકળી ગઈશું. અત્યારે તો બધાને ખબર પડી ગઈ છે અને આપણને બધા ગોતવા માંડ્યા છે. અને આમ જો કદાચ હાથ આવી ગયા અને પકડાઈ ગયા ને તો તારા અને મારા બેના ટાંગા ભાંગી નાખશે. અરે બાપરે તું સરપંચની છોડી છે તો હું ભૂલી જ ગયો તો. એ તારું સાચું છે. તારો બાપો બહુ ખારો છે મારો દીકરો. હે એક કામ કરી જો ગાડી આવી ગઈ હાલ બેસી જઈ હાલ. પણ ઊભો માર તે ટિકિટ લીધી છે કે નહીં? ટિકિટ હા મારી પાસે ક્યાં પૈસા જ છે. અરે મહણિયા તારી પાસે પૈસા નથી તો ભાગીને જાવી ન્યા હું કરશું. આવડી મોટી સરપંચની છોડી મારી હારે હોય પછી મારે પૈસાની થોડી ઉપાધિ હોય એ તો મને ખબર છે. તું આ ઠેલામાં ડટા ને ડટા લાવી છો. હારું હવે છે ને એકાદો ખાલી ડબ્બો હોય ને એમાં જઈને બેસી જઈ હાલ. હા ટિકિટ તને લેવી ચડી જા હાલ હાલ કેવી આય. બાઠે બાપા એ ઊભા થાવ. એ નો થવાનું થઈ ગયું. હું થયું? એ તમારો છોકરો સગનો રહ્યો ને એ સરપંચની છોડી લઈને ભાગી ગયો ને સરપંચ તમને જ ગોતે છે. ખંતા જાવ ને મારીને પાડી દીધી. અરે બાપ રે હવે હું કરું? તમારે હી કરવું હોય કાંઈ નહીં ગામમાં એટલી બધી છોડ્યું હે એને લઈને નો ભાગ્યો અને આ સરપંચની છોડી લઈને ભાગી ગયો. સરપંચ છે બહુ ખારા આવશે ને તો મારશે બહુ. એ ડોહા હવે એ બધું મૂક અને આમ જો તું સાહેબ ખંતે જા તને મારશે. અમે તો બૈરા છે એટલે અમને જ નહીં મારે. એ ડોશી પણ ક્યાં હતા હું તું તો કેને કે કાઢ્યો. મારે શું તને કેવું? હું ક્યાં હતા હું કેને હાટ. એક કામ કર આમ જો વહુના કાઘરામાં ગીરી જા જા. હે હા અરે બાપરે બીજો કાંઈ રસ્તો નથી. હે બહુ મને હંતાવા દો. ગાડી ઉભી રાખ. સાંજો બાટીયો બાપો એની માને એનો છોકરો મારી છોડીને લઈને ભાગી ગયો છે. ઘરમાં જોવો ઘરમાં જશે એની માને બધે આટા મારો છા મરી ગયો એની માને કાંઈ તા સરપંચની છોડીને લઈને ભાગ્યો છે. અહીંયા છે કે નહીં? સરપંચ ઘરમાં ક્યાંય નથી. એની મને ઘરમાં નથી. આ ડોશીને ખબર છે. તારી જાતની ડોશી તારો ધણી ક્યાં ગયો છે? તારો છોકરો મારી છોડીને લઈને ભાગી ગયો છે. બોલ હાલ. સરપંચ એ તો મને નથી ખબર. એ તો સવારના સાહેબ 12 વાગ્યા હે. અરે બાપ રે મારો દીકરો છે ખંતાઈ ગયેલો છે એની મને. હા હવે શું કરવું? આ બયુને તો આપણે મારી નો એકી પણ ડોખી હવે તારો જો હું વારો કાઢું. હે બેરી અહીંયા હાલ. આ બયુને ધોકાય તું હાલ. ધોકાય ની મને ધોકાય. મારી ની મને માર. આપણે છોડીને લઈને ભાગી ગયા. અરે તારી જાતના બાટિયા બાબા બારો નીકળ. મારો દીકરો કઈ ને વહુના કાકરામાં હંતાઈ ગયો. તારી મોને તારો છોકરો રહ્યો ને એ મારી છોડીને લઈને ભાગી ગયો છે. બોલી ક્યાં છે? બોલ. સરપંચ મારું કાંઈ ન વાંક. મારો છોકરો તમારે છોડી લઈને ભાગી ગયો એમાં મારો શું વાંક છે? લે કે મારો શું વાંક છે? તે પેદા કર્યો ને એ તારો વાંક છે. સમજો મારી વાત સાંભળ. જ્યાં સુધી તારો છોકરો અને મારી છોડી ન ચડે ને ત્યાં સુધી તમારે બધાને મારે હારે જ રહેવાનું છે. એને ગોતાવામાં તારો છોકરો જો ને સરપંચની છોડીને લઈને ભાગ્યો છે. અને જો તમારો છોકરો મારી છોડી ન ચડી ને તો તમારા ટાંગા ભાંગી નાખીશ. અને ગાડીમાં બેરાવન લઈ લો હારે. એ બધા જો મારું ધાવણ ધાવ્યો ને તો એને મારી નાખ. જીવતો રવા દેમાં. એ બાપા તમારું ધાવણ નહીં મારી માનું. એટલે હા હું ભૂલી ગયો. નહીં મૂકું હાલો કરો ગાડીમાં.
જવા દે કાઈ કા જવા દે જી મને જવા દે હલો બે કાઈ કા બે હવે કાંઈ બીક નહીં, ગાડી ઉપડી ગઈ. ઈ હાસુ હો. આ ટ્રેનમાં ડબ્બાઈ ખાલી છે અને સીટે મળી ગઈ. હવે તો હઠઠ છે ને મુંબઈ પોગી જઈ તો સારું. હા, મુંબઈ પગવાની તો મારે ઉતાવળ છે. મુંબઈ પગવું ને એટલે આમ તો ગાયે ખાઈ ને, પણ મુંબઈ તો ક્યારેય પગચ્યું મને લાગે અહીંયા જ કહી નાખી. હા હારું લાવ્યો તો એક કામ કરી, આ પહેલા આયા જ લગ્ન કરી નાખી. એ તારા બાપા ગાડીમાં નો લગ્ન કરાય. અહીં બધા માણા આપણને જોવે છે. અહીંયા પોગીન છે ને મંદિરમાં જઈને લગ્ન કરશું. હું તો એ વાતે હાશી. આપણે ક્યાં એવી ઉતાવળ છે, પછી તો આપણે લગ્ન ને સુહાગરાત ને બધું કાંઈ ઉતાવળ નથી, વાતો નહીં. જવા દે કાયકા જવા દે ગાડી ઊભી રાખ મારા મિની મને કોકનો ફોન આવ્યો. કોનો છે? હાલો હે નો હોય. અરે બાપરે, વાંધો નહીં શું થયું સરપંચ? અરે ભલા મળા, મારે તમને શું કેવું, આ બાટિયા બાપાનો છોકરો છે ને એ મારી છોડીને લઈને મુંબઈ જતી હતી ની રેલગાડીમાં બેસી જશે અને હમણાં મુંબઈ પહોંચી જાય છે. હા હવે શું કરશું? કાંઈ વાંધો નહીં તમે ઉપાધિ કરો માં. સમજો મુંબઈ આપણે લાગવાક છે. મુંબઈની પોલીસ રહી ને એ આપણી જાણીતી છે, આપણી સોડી હાથમાં આવી જાય છે. હું મુંબઈ પોલીસને ફોન કરી દઉં. हवलदार, किसका कॉल आया? अरे बाप रे, ये तो गुजरात से मेरे दोस्त सरपंच का कॉल आया. अभी क्या याद किया मेरे को? हेलो हेलो साहब जी, मैं फतेहपुर से सरपंच बोल रहा हूँ. मेरी बात सुनो. हमारे गांव से एक लड़का मेरी लड़की को लेकर वो मुंबई ट्रेन में बैठ गया है और उधर ही आ रहा है. आप एक काम कीजिए, रेलवे स्टेशन पे जाओ और उस लड़के को और मेरी लड़की को पकड़ लो और मुंबई के नाके पे आना. ठीक है? हाँ ठीक है, हम अभी स्टेशन जाते हैं और आपकी लड़की को ढूंढते हैं. हाँ ओके चलो. हाँ ठीक है. हवलदार सुनो, गुजरात से एक लड़की आ रही है भाग के. हमें अभी स्टेशन जाना है और लड़की को पकड़ना है. ठीक है? चलो. चलो अपना काम हो जाएगा. હવે ઓય તમારી માને અહીંયા આવો તો તમારી જાતનો તમને શું કામ દાંત આવે છે? આટલા બધા ખુશીમાં કેમ છો? અમને સરપંચ આટલા બધા દાંત કેમ કાઢી ખબર છે? આવડી મોટી ગાડીમાં એ પાછી ફોર્ચ્યુનરમાં બેઠા અમે. તમારી મને તમે ગાડીમાં બેહવાની ખુશી મનાવો છો. અહીંયા મારી સોડી ભાગી ગઈ છે. દેવો સાને મને હાલો આપણે મુંબઈ જવું છે. મુંબઈના નાકે અહીંયા પોલીસ છે ને મારી સોડીને છોકરાને લઈને આવશે. હાલો કાયકા જવા દો. ઉતાવળ રાખો. જવા દો. બરાબર તમારી મને બંધાવ. જાજો. લે આ શું ટેન્શનમાં આવી ગઈ? શું ટેન્શનમાં આવી ગઈ? ભૂખ લાગી છે તો સિંગ રેવડી કંઈક ખાવું એટલે લઈ દઉં. જો અમે છે એલા એનું ટેન્શન નથી, બીજું ટેન્શન છે. બીજું શું ટેન્શન છે? જો હું છે ને બધુંય મૂકી અને તારી યારે ભાગીને આવીશું. પછી ન્યા જઈ તું કોક બીજીને ગમાડી અને મને ભૂલી તો નહીં જાને. દીકા આવી વાત કરીમાં હતી. મેં તને સાચા દિલથી પ્રેમ કર્યો છે.
બીજી કદાચ હાથ હોનાની ગમે એવી આવી જાય ને ઊભી રહી જાય ને તો એની સામું જોવું હોય નહીં, ઊંચી નજર ન કરવું. ભલામણી એમ કાંઈ હોય? તો વાંધો નહીં. સારું છે ને, હું આખી રાત આ ભાગવાની લપમાં હોતી નથી. મને ઊંઘ આવે છે, ઘડી ખુઈ જવું. આજે તમ તાર સુઈ જા, મારે નખવું. આ સોર હોય નકા સોઈ જાય સામાન. લે આ તો ઘડીક ભાઈ હાસકા હોઈ ગઈ. હવે હું અહીંયા એકલો એકલો શું કરું? એક કામ કરું, છે ખાલી સોડી બેઠી હોય ને તો ટાઈમ પાસ કરું. હાલ આ ભાભી તો અહીંયા આવીને ઊભા રહી ગયા, સીટ બીટ ગોતતા લાગે. હા મારી વહુ તો સુઈ ગઈ છે ને તો થોડીક રહ્યું ને ટાઈમ પાસ કરું. હા લાઈને મારે ટ્રેનમાં તો જલ્દી સેટિંગ થઈ જાય મને ખબર છે. હા ભાભી કેમ હે? સીટ ગોતો હો? ગામડાના લાગે સમજો, લગભગ બાથરૂમ ગોતતા લાગે. તમારે બાથરૂમ જવું છે? જો ઓલ્યા પણ છે, તમે જાઓ તમ તારે, પછી હું આવી. એટલે આય ન્યા શું કરસ? આમ હેઠો બેસતો. અય સસુદર જેવી તું શું અહીં ઊભી રહી ગઈ? આમ વેતી પડ હાલ, આમ ઊંડી પડી છો તે. મળી ગઈ ને સીટ? સારું લ્યો જાઓ બે. તારી જાતના હજી હું તને વાત કરીને પૂતી સૌ કે શ્યાય છે ને બીજી ગમાડી નો લેતો, તા તો ઓલી બાય અહીં ઊભી રહી ગઈ, એની પાસે ઊભો રહી ગયો તું. પણ મારી વાત તો સાંભળ, ડાયરેક્ટ છક કરવાનું ચાલુ કરી દીધું તે. ઈ બિચારી મને ડબ્બાની સીટ પૂછતી હતી, એ અભણ હતી ગામડાની. એ કે આ ડબ્બો આ સીટ ક્યાં છે? કે હું એને દેખાડતો હતો, તા તું ઉઠી ગઈ. આવી નાની નાની વાતમાં તું ડાઉટ કરવાનું રવા દે. ઈ બધું તારું હાસું હે? તો બાથરૂમ શું કરતો હે? ઈ મને સંભળાતું તું ભલવી ગઈ હોય. એ બાથરૂમ નું તું સાંભળી ગઈ? હા. અરે બાપરે, તો માથા કૂદ છે. હવે મારે કંઈક કરવું પડશે. ભાઈ આવો શકબક મારા નહીં કરવાનો હો, નકર હું સારું ટ્રેનમાં કૂદકો મારી દઈશ. એ મહણિયા તું શું કૂદકો મારતો? મહણિયા તારી યારે ભાગીને મેં મોટી ભૂલ કરી છે. તું તો હાવ કેવો છો? તારી યારે ભાગીને તો મેં ભૂલ કરી છે. હું અહીંયા હલવાઈ ગયો ટ્રેનમાં, તારે હોવાનું મારે જાગવાનું અને ધ્યાન રાખવાની બધી. હું નવરો હોઉં કાંઈ? એ મહણિયા તું હું ધ્યાન રાખતો તો ને મને બધી ખબર છે. ઓલી ભાભી ઉપર ડોરા નાખતો તો ડોરા. તારી માને મૂંગી બનીને ગમની તલવાર ઠોકી યાર. કેવો છે મહણિયો? હા ભાઈ, બધા જોવે છે આપણને. હવે જે હોય જાવ દે. સોરી, હવે બીજી વાર આવું નહીં કરું. એકવાર માફ કરી દે. દીકરી આમ બીજા સાનમાનો આમ જો એકવાર જવા દઉં છું. હવે આવી રીતના કર્યું ને તો મારાથી ભૂંડી કોઈ નહીં હોય. હું છે ને સરપંચની છોડીશું, ખબર છે ને તને? હવે આવું નહીં કરું. કંટ્રોલ કરવું પડશે હવે એની મારે. બે જા શાંતિ. આખું જ બંધ કરી દે, કાંઈ લપ જ નહીં, ક્યાંય નજર જ ન જાય. हवलदार, हाँ साहब जी। हम स्टेशन तो आ गए और रुको। हवलदार, 10 मिनट में ट्रेन आने वाली है, उसमें जो भी उतरे ना अच्छे से ध्यान रखना, ठीक है? ठीक है साहब जी। और ये बात सुनो, ये सरपंच की लड़की है, ये जहाँ भी दिखाई दे तुरंत पकड़ लेना, ठीक है? ठीक है। बच के जाने नहीं चाहिए। અરે બાપરે, હા તો મુંબઈ આવી ગયું. એટલે આય ઊભો થા, મુંબઈ આવી ગયું. આમ તો જો ઊભો થા, તને કહું છું. મુંબઈ આવી ગયું? હા. અરે બાપરે, આ તે મને ઘસકાયો ને પછી હું સૂઈ ગયો, ખબર જ ન રહી. હવે આપણે ક્યાં જવાનું છે? સમજો, મુંબઈ આવી ગયું છે. હવે સ્ટેશને ઉતરી અને સીધા અંધેરીમાં વહી જાય. હે શું કીધું? અંધેરીમાં. તો અંધારામ દન શું કરવું આપણે? તારા બાપ અંધારામાં નહીં, અંધેરી મુંબઈનો મોટો એરિયો છે, ત્યાં મારી ફ્રેન્ડ રહેશે, એના ઘરે જતા રહી આપણે. એવું એરિયાનું નામ છે? અરે હું તો કંઈક બીજું સમજો કે અંધારામ લઈ જઈને ધોરા દે શું કરીશ. હું કોઈ બહાર નીકળ્યો નથી ને એટલે આવું બધું થાય છે. હવે એક કામ કર, ક્યારે ગાડી ઊભી રહી છે? હવે આ સ્ટેશને ઊભી જ રહેશે, જો ને. હા, આયા તો કાંઈ બીક નથી. આયા તારા બાપાની શું મને કરી લેવાનો? તમ તાર આમ જો
નો ટેન્શન રે, તો હું બેઠો હોઉં. એ તારા બાપાનું ગામમાં જ હાલે, કાંઈ બહાર નો હાલે. हवलदार ट्रेन आ गई, अच्छे से देखना. જો ટ્રેન ઊભી રહી છે સ્ટેશને. હાલો હેઠા હેઠા ઉતરી જાય અને તું છે ને કાંઈ ભૂલતો નહીં હો. હા, ભૂલતો તો કાંઈ નથી. અરે બાપરે, આ મુંબઈની બિલ્ડિંગ જ છો, પછી હાથ મારતો હોય છે તે આવી બિલ્ડિંગ તો મેં પહેલી વાર ફરી. હા બધું જોવાનું જ છે. હાલ આમ હેઠો ઉતર. હવે આપણે આયા જ રહેવાનું નહીં. હા હાલ. હાલ 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 કઈ કાલ. हवलदार वही लड़की है, देखो देखो वही लड़की है. उसे आने दो, उसके साथ तो एक लड़का भी है. कोई बात नहीं, इधर आने दो उसे. હા હા હા, મુંબઈનું સ્ટેશન તો કોઈ નહીં, મને કેવડું મોટું હે. ભાયડો આવી ગયો મુંબઈ. હવે કોઈના બાપની અહીંયા બીક નથી, તારા બાપની બીક નથી. એ મુંબઈ આવી ગયા હોય ભલે આવી ગયા, તું છે ને ધીરો રે, બહુ રાયડું નાખમાં. મારા બાપની આઈકણ મુંબઈમાં ઓળખાણ છે, અહીંયા કેટલાય ઓળખે છે એને. બોલો, એના બાપની તો ઊંચી જ રાખવાની, ઊંચી જ રાખવાની. હવે તો ઢીલી મૂક. તારા બાપાને આ મુંબઈમાં કોઈ ન ઓળખે. ખોટું બોલમાં કોઈને નામે નહીં આવડતું હોય તારા બાપાનું. એલા તને હું ખબર મોહણિયા, ઈ મારો બાપ છે, હું ન ઓળખતી હોય. આઈકણે કેટલા એના ભાઈબંધો છે. હવે જાને ખોટી ની બંધ થાને કે લાફો ઠોકું હમણે. માલવા બેન માનશે જ નહીં કોઈનું. હાલ આમ હઠ. ओए हरामखोर रुक, कहाँ भाग के जा रहा है? टिकट के लिए पकड़ा. साहब जी टिकट हमने नहीं ली और जल्दी थी ना इसलिए नहीं ली. हरामखोर टिकट के लिए नहीं पकड़ा है तो हरामखोर, गुजरात में मेरा दोस्त सरपंच है ना, उसकी लड़की लेके भागा है ना, इसलिए पकड़ा है. अरे बाप रे, आप उसे पहचानते हो? वो मेरा खास आदमी है, खास दोस्त है वो मेरा. अरे बाप रे. કા મોહણિયા, હું તને કહેતી હતી કે મારા બાપુને અહીંયા બધાય ઓળખે છે. આ તો બહુ મોટી મોટી કરતો. લઈ લે હવે પકડા ને. એની માને તારો બાપો ફાંજારો મારો દીકરો ઠેઠ મુંબઈ લગી લાગવા કરી હે. એની માને હવે તો આ કાળિયો એનો ભાઈ બનશે. આ કાળિયો આપણને સીના મૂકે. ओए चुप हो जा हरामखोर, मुझे सब पता है, मुझे गुजराती भी आती है. અરે બાપ રે, તો હવે તો શીરો મૂકે. હવે તો હું હલવાઈ ગયો. એક કામ કરીને તું કઈક લાગવા કરીને તો એની છોડી હોત. ओए साहब जी, मैं ना सरपंच की बेटी हूँ, आपकी दोस्त की बेटी, तो हमें यहाँ से जाने दो. चलो. ओए चुप हो जा, तू सरपंच की बेटी है ना, इसलिए तुझे कुछ नहीं किया, वरना एक थप्पड़ मारता. ओए साहब जी, आप पुलिस हो के किसी को भी नहीं मार सकते. मैं ना लेडीज हूँ, लेडीज. ओए ज्यादा बक मत कर, वरना लेडीज पुलिस बुलाऊंगा ना तो तुझे 2 थप्पड़ मारेंगे. नहीं नहीं सर जी, ऐसा मत करना. चुप हो जा. ओए दोनों को ले लो. અરે ચાલ. બાપ રે, સરપંચ કે ક્યાં કરે હરામ. अरे बाप रे साहब जी, ये हमें मुंबई से दूर इस वीरान इलाके में क्यों लाए हो? ओए चुप हो जा, सरपंच जी इधर ही आ रहे हैं, थोड़ी फिर तुझे ठोकेंगे. अरे बाप रे, જોયું મને ઠોકશે હમણે. મને તો એવું લાગ્યું હતું કે આપણે સ્ટેશનમાં ઉતરીને અંધારામાં જઈને મોજ મસ્તી કરશું. ગાડીઓ આયા લઈને વ્યાયો. હારું હવે મૂંગો મેર. ओए चुप हो जा, मुझे काला मत बोल वरना मैं ही तुझे ठोक दूंगा. आपको काला नहीं बोला साहब जी, सच में इसको बोला. इसको कहाँ गए? इसको बोला. फिर ठीक है, थोड़ी देर रुक, सरपंच आ गई है देख. અરે આ ફાંડારો મારો દીકરો ગાડી લેટીને આયા પહોંચ્યો. એની માને આની લાગવાગ તો મારે માનવી પડી હો ભાઈ. મારો દીકરો ખોબા જેવડા ગામનો સરપંચ છે, આ મુંબઈ લગી લાગવા. તારી જાતના મહણિયા સગના, તને એવું હતું ને કે હું મુંબઈ મારી છોડીને લઈને વી આવીશ એટલે હું પકડાઈશ નહીં. તને એવું હતું ને, તારી મને પકડી લીધો ને. તારો બાપ અહીંયા મુંબઈ નહીં, મારે બધે લાગવાક છે. અને પોલીસ હારે નહીં, આ મુંબઈના નેતા રહ્યા ને એની હારે લાગવાક છે. પકડી લીધો ને તને. મને મારતા નહીં, મને મારતા નહીં. હું તમને એક વાત કહું, મને મારતા નહીં. શું હે બોલ? મારી વાત સાંભળો. મને ઊભો કરો પેલા. ઓય બાપા, મને પછી મારજો. પેલા મારી એક વાત સાંભળો. મારે તમને શાબાશી આપવી છે.
શાબાશ સરપંચ શાબાશ. હું માની ગયો. હું માનતો નતો. એક ખોબા જેવું આપણું ગામ અને એના તમે સરપંચ અને ઠેઠ આયા મુંબઈની પોલીસ લગી તમારી લાગવાગ. મુંબઈના નેતા તમને ઓળખે. વાહ સરપંચ વાહ. હું તો કહું છું તમે એ આપણા ગામમાં ખોટા પડ્યા છો. તમે અહીંયા વ્યાવો રહેવા મુંબઈમાં. અહીંયા તમારું કેવડું નામ થઈ જાય. આહા અહીંયા અંધારામાં તમે અને તમારી વાવ બધા કેવા મોજ કરો. સરપંચ સરપંચ તમે ખોટા છો. તમે અહીં વ્યાવો અંધારામાં રહેવા વ્યાવો. તારી જાતના હવે મીઠી મારવાનું રહેવા દે. હું તારે રગે રગ ઓળખું છું તારી. મને ઓય બાપા ઓય બાપા. તું તારી મને કઈ ને તાની યાર ભાગીને વિયાવી. તે તો તારા બાપનું નાક કાપ્યું નાક. અરે તને શું કેવું? तो साहब जी अच्छा हुआ आपने पकड़ लिया, थैंक यू. अब आपका काम पूरा हो गया है, चलो आप जा सकते हो. ठीक है. હાલો લઈ લો ધોકા અને આને ઉપાડો. આના ટાંગા ભાંગી નાખવા છે ટાંગા. હાલો હાલો. મારા ટાંગા ભાગતા નહીં. એ બેટા તું મારું ધાવણ ધાવ્યો ને આને ઠાર મારી નાખ. એ બાપા તમારું ધાવણ નહીં, મારી માનું. એટલે હા એ હું ભૂલી ગયો. તમે ભૂલ્યા નથી. મને આજ ખબર પડી ગઈ. આ મારો દીકરો આવો ખૂટિયા જેવો આ ગડબડ છે. આ ખોટું ધાવણ ધાવી ગયો છે. આલમ તો હાલ લઈ લો આને લઈ લો. અને રહ્યો મારે ઠપકો આપવો છે. તમારે છોડીને મારે ઠપકો આપવો છે. અહીંયા એક લાફો ઠોકીને તો બધા દાંત પાડી દઈશ. આવડું તારા બાપાનું નામ છે. ઠેઠ મુંબઈ લગી તારા બાપાને બધા ઓળખે. અને તે આ ભાગીને આવા ધંધા તે કર્યા આવા ધંધા. હું ઉપડી હાલી હો સાની માની પડી રહે ને પૈસા વાળો છે ને તોય આવું કરે. વહણિયા તું તો વાતે વાતે ફરે. કેવા તારા રંગ બદલે. તું તારી યાર ભાગીને જ મેં ખોટું કર્યું. હાલો બાપા. તારી મને આલમ હાલ તું આલમ તારી મને. હાલો હાલો. તારી જાતના ઘરમાં લગાડી દીધી.